જ્યાં ક્લબ ફેસ્ટ અને એન્યુઅલ ફેસ્ટિવલની સિઝન ચાલી રહી છે, ત્યાં ગાંધીનગરની LDRB ઇન્સ્ટિટ્યૂટમાં ઝેનેસિસ 2013નું ધમાકેદાર સેલિબ્રેશન થઈ રહ્યું છે. ઇન ધીસ ફેસ્ટ जो સૌથી એટ્રેક્ટિવ ઇવેન્ટ હતી તો તે હતી રોબોટિક્સ. તેમાં પણ ખાસ સ્કિલ કન્ફર્મ, રોબો ઓલિમ્પિક્સ, નીડ ફોર સ્કિલ, એમ્ફીબોટ્સ સહિતની રોબો ઇવેન્ટ્સ કે જેમાં ઓલ ઓવર ગુજરાતમાંથી સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. એમાં એક રોબો ઓલિમ્પિક્સ છે કે જેમાં રોબોટ રેસલિંગ, નીડ ફોર સ્કિલ કે જે રોબો રેસ છે, એમ્ફી બૂટ્સ છે કે જેમાં એવા રોબોટ બનાવવાના રહેશે પાર્ટિસિપન્ટે કે જે લેન્ડ અને વોટર બંને પર સર્વાઈવ કરી શકે. પ્લસ અમે 2 દિવસની 6 કે 7 વર્કશોપ રાખેલી છે. પ્લસ યુથ પોલિટિક્સ નામની એક અદ્ભુત ઇવેન્ટ છે જેમાં પાર્ટી બનાવવાની રહેશે અને જેટલા પાર્ટિસિપન્ટ છે એ પાર્ટી બનાવીને એમનો પ્રચાર કરશે કેમ્પસમાં અને 2 દિવસના અંતેમાં વોટિંગ થશે. તો 2 દિવસ સુધી ચાલનારા આ ટેક ફેસ્ટમાં એક સૌથી અનોખી ઇવેન્ટ જોવા મળી, જે હતી યુથ પોલિટિક્સ. જી હા, ખૂબ જ અલગ હતી આ ઇવેન્ટ કે જેમાં સ્ટુડન્ટ્સ ફ્રોમ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટથી આવ્યા હતા અને આપ્યા હતા પોલિટિક્સ પર લાંબા ભાષણો. અને આખા દિવસ દરમિયાન કેમ્પસમાં થઈ ડિફરન્ટ એક્ટિવિટીઝ લાઇક કેનવાસિંગ. એમાં બેઝિકલી એક ટીમ હોય, એ ટીમે ઇલેક્શન પ્રચાર કરવાનો હોય. એ ઇલેક્શન પ્રચાર પછી એક લીડર સ્પીચ આપશે. એમાં બેઝિક ટોપિક છે યુથ પ્લાનિંગ અને એના ઉપર ઓડિયન્સ બેઠી હોય પ્લસ જજીસ હોય, બંને વોટિંગ કરશે અને એના વોટ આઉટ ઉપરથી ટીમ સિલેક્ટ થશે અને છેલ્લે મોક પાર્લામેન્ટ ભરાશે. મોક પાર્લામેન્ટમાં ઓન ધ સ્પોટ ટોપિક આપવામાં આવે છે અને એમાં શાસક પક્ષ અને ઓપોઝિશન પાર્ટી એવી રીતના 2 અલગ ભાગ પાડવામાં આવે છે. GTUની અંડર ફર્સ્ટ ટાઈમ વર્કશોપ ઓર્ગેનાઇઝ કરીએ છીએ સેલ્ફ ડિફેન્સ માટે. કોઈએ નથી કરી વર્કશોપ ઇન ધ સેન્સ કે અમે છોકરીઓને શીખવાડીશું પ્રેક્ટિકલી, એ લોકો પણ કરશે એક્સપર્ટની સાથે અમારા સેલ્ફ ડિફેન્સના, કેવી રીતના મારવું, શું કરવું, આ સિચ્યુએશનને કેવી રીતે એવોઇડ કરવી, કેવી રીતના કઈ જગ્યાએ મારવું, એ બધું ટોટલી સેલ્ફ ડિફેન્સ ગર્લ્સ માટે. તો વિથ લોટ્સ ઓફ સ્પોર્ટી મૂડ આ કોલેજમાં ફોર ગર્લ્સ માટે પણ સ્પેશિયલ ઇવેન્ટ યોજાઈ હતી, જે હતી હાઉ ટુ પ્રોટેક્ટ યોરસેલ્ફ. જી હા, જેમાં ગર્લ્સ સ્ટુડન્ટ્સે લીધા સેલ્ફ ડિફેન્સના ક્લાસ. તો આ સાથે જ LDRB in this event became very rocking. પુનિત ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.